હેલો સ્ટુડન્ટ્સ દોસ્તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એન્ટ્રન્સ એક્ઝામમાં શરૂઆત કરેલી કેપેસિટરની કેપેસિટન્સનું સૂત્ર કેપેસિટન્સની અંદર સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર એની અંદર આપણે વાત કરતા હતા કે કેવા કેવા ચેન્જીસ જોવા મળે માધ્યમ મૂકો તો માધ્યમ ન હોય તો એની અંદર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની આપણે છેલ્લે વાત કરતા હતા થોડા ટેકનિકલ ઇશ્યુના લીધે લેક્ચર ત્યાંથી અધૂરો રહી ગયેલો આજે સમજીએ આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 1/2 cv2 તમને બધાને એક વસ્તુ તો ખબર જ હશે q બરાબર cv ઉર્જા છે q બરાબર cv તો c બરાબર q/v તો 1/2 q by v into v square v cancel तो हो गई qv by 2 v बराबर q by c तो त्रिज्यू થઈ ગયું q square by 2c 1/2 cv square qv by 2 અને q square by 2c કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આટલી હોય બીજું કેપેસિટરમાં તમને ખબર છે કે એક પ્લેટ ધન ભારિત છે અને બીજી પ્લેટ ઋણ ભારિત છે સમજો ધ્યાનથી આના પરની ઘનતા પ્લસ સિગ્મા છે આના પરની ઘનતા માઈનસ સિગ્મા છે એટલે આના ક્ષેત્રમાં બીજી પ્લેટ આવશે ચાલો પહેલી પ્લેટ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર કેટલું છે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 આ પ્લેટની અંદર આ ક્ષેત્રની અંદર બીજી પ્લેટ આવી બીજી પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે q બરાબર c * v તો લખું છું પ્રથમ પ્લેટના વિદ્યુત ક્ષેત્રના લીધે બીજી પ્લેટ પરના વિદ્યુત ભાર પર અહીંયા વિદ્યુત ભાર છે વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ કેટલું થાય ચાલો F બરાબર Q * E F બરાબર Q * E તો આની અંદર કિંમત મૂકીએ તો આપણે આવું લખી શકીએ F Q E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પણ સિગ્માનું સૂત્ર હતું Q/A સિગ્માનું સૂત્ર હતું Q/A શું થઈ ગયું q² / 2 એપ્સિલોન 0 બીજી વસ્તુ q બરાબર cv c² v² એ લખાય કઈ કામ કરો d વડે અંશ અને છેદમાં ભાગાકાર કરો તો આવું થશે q² / d 2 એપ્સિલોન 0a/d એપ્સિલોન 0a/d એટલે c તો f બરાબર q² ના છેદમાં 2 આ c થઈ ગયો અંશનો છેદમાં c q બરાબર cv લઈ લો તો c² v² ના છેદમાં 2cd c ગયા તો 1/2 cv²/d તે કેપેસિટરની એક પ્લેટના લીધે બીજી પ્લેટ પર લાગતું વિદ્યુત બળ આટલું જોવા મળે એટલે યાદ રાખજો કેપેસિટરની બંને પ્લેટો એકબીજા પર બળ લગાડતી હોય કેમ કેમ કે અહીંયા ક્ષેત્ર છે જે ક્ષેત્ર ઉત્પન્ન થયું એના કારણે ત્યાં બળ લાગશે ઓકે મેઈન ટોપિક છે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ ચાલો કેપેસિટરનું શ્રેણી જોડાણ પહેલા કહો યાદ રાખજો કેપેસિટરના શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર સમાન હું મેઈન મુદ્દા હાઇલાઇટ કરાવું છું રેડી પરિણામી વોલ્ટેજ દરેક કેપેસિટરના વોલ્ટેજના સરવાળા જેટલો દરેક કેપેસિટરના વોલ્ટેજના સરવાળા જેટલો ઓકે એટલે v બરાબર v1 + v2 + v3 જેટલા હોય એટલા સમતુલ્ય કેપેસિટન્સ
1 upon c is equal to 1 upon c1 plus 1 upon c2 up to 1 upon cn જેટલા હોય ત્યાં સુધી જવાનું. રેડી? બીજું યાદ રાખો, સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સ કરતા નાનું હોય. સમતુલ્ય કેપેસિટન્સ જોડાણમાં નાનામાં નાના કેપેસિટન્સ કરતા નાનું હોય. બીજી વસ્તુ આની અંદર એ સમજવાની છે કે ભાઈ બે કેપેસિટર હોય, બે જ કેપેસિટર C1 અને C2 કેપેસિટન્સ શ્રેણીમાં હોય તો C ઇક્વિવેલન્ટ બરાબર C1 C2 ના છેદમાં C1 C2 ખબર જ છે આમાં કિંમત મૂકો એટલે આવડે લસા લઈ. રેડી? અને n જેટલા સમાન કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય, સમાન કેપેસિટન્સ, તો C ઇક્વિવેલન્ટ બરાબર C/n. C એટલે દરેકનું કેપેસિટન્સ C/n. આટલા મેઈન મુદ્દા કેપેસિટરના શ્રેણી જોડાણમાં યાદ રાખો. કેપેસિટરનું સમાંતર જોડાણ, ચાલો સમાંતર જોડાણ માટે દરેક કેપેસિટરના વોલ્ટેજ સમાન, પરિણામી વિદ્યુતભાર દરેક કેપેસિટરના વિદ્યુતભારના સરવાળા જેટલો હોય. રેડી? સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર, બોલો. યસ, C is equal to C1 plus C2 up to Cn. બોલો. સમતુલ્ય કેપેસિટન્સ જોડાણમાંના મોટામાં મોટા કેપેસિટન્સ કરતા મોટું. અને n જેટલા સમાન કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર હોય, તો C ઇક્વિવેલન્ટ બરાબર n છે. સિમ્પલ જ છે. રેડી? એટલે આ આમાંથી ગયું સિરીઝમાં C/n અને આ એમાંથી ગયું પેરેલલમાં. બેનો ગુણોત્તર ખાસ યાદ રાખજો. C પેરેલલ બાય C સિરીઝ. C ગયા n² એટલે રિલેશન મગજમાં ફિટ કરી દો તો પેરેલલ કેપેસિટર ઇઝ ઇક્વલ ટુ n² C સિરીઝ. પણ આ ક્યારે લેવાનું? બધાના કેપેસિટન્સ સરખા હોય ત્યારે જ. ક્યારે લેવાનું? બધાના કેપેસિટન્સ સરખા હોય ત્યારે જ, બધે ઠોકતા નહીં. ઓકે? ખબર પડી ગઈ વાતમાં? ચાલો હવે આમાંથી કેવા MCQ પૂછાય એની આપણે જરાક વાત કરીએ. સાદા તો તમને આવડતા જ હશે. અને હા, એક વસ્તુ આકૃતિ જોઈને પછી ડિસાઈડ ન કરી લેતા કે આ શ્રેણી છે સમાંતર. જો એક બે MCQ ની વાત કરીએ. ચાલો, તમને આપવામાં આવ્યું છે આવી કન્ડિશન છે. ચાલો આવી कंडीशन है. इधर को नाम देगा A, इधर को नाम देगा B. ये सबका कैपेसिटेंस C C C. ओके? તમને કીધું એમ સમતુલ્ય કેપેસિટન્સ શોધો એટલે તમે તો હું ફોર્મમાં માઈ લાવજો ત્રણે લાઈનમાં એટલે શ્રેણી નહીં જોવાનું. ઉપરથી આ રીતે વાયા છે તો આ બિંદુઓને નામ આપવા માંડો. ચાલો, આ એક થાય, એને પેરેલલ છે એટલે આ બિંદુ એક થાય. આ B છે તો આ બિંદુ B થાય.
વચ્ચે કોઈ નથી એટલે આ બી છે તો આ બી ની સાથે આ કોમન વાયર છે બી થઈ ગયું. તો એ અને સામે બી. હવે જોતા જાઓ આ AB વચ્ચે અને આ AB વચ્ચે એટલે એનો મતલબ એવો છે કે AB વચ્ચે ત્રણ કેપેસિટર થઈ ગયા. એક આ ઓલું એક અને નીચેનું એક. તો ત્રણેય હેમાં છે સમાંતર. એ તમારે છે ને આવી રીતે પોઈન્ટને નામ આપતા શીખી જવાનું. પોઈન્ટને નામ આપતા તમને આવડવું જોઈએ એટલે તમને ખબર પડી જાય ચાલો એમાં છે સમાંતરમાં. તો હું થશે બોલો C equivalent is equal to 3C. સમાંતરમાં તો સરવાળો થાય C plus C plus C 3C. ક્લિયર? સમજ પડી બધાને? હવે મસ્ત એક્ઝામ્પલ લઈએ ચાલો મોસ્ટ ટાઈમ ડીલા. તમને એવું કીધું છે કે આ રીતે કેપેસિટરો જોડ્યા છે ધ્યાન આપજો. અનંત સુધી છે. This is the C. કેટલું કેપેસિટન્સ? C. Here to C. Again C. Here to C. Again C. સાહેબ આ રીતે અનંત સુધી જોડેલા છે. ક્યાં સુધી? અનંત સુધી જોડેલા છે. આ બિંદુનું નામ આપ્યું છે A, બિંદુનું નામ આપ્યું છે B, અહીંયા બિંદુનું નામ આપ્યું છે M, અહીંયા બિંદુનું નામ આપ્યું છે N. અનંત સુધી જોડાણ છે. તમને કીધું M અને N વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. This is the question. હવે બીજું એક વસ્તુ સાંભળો. આને કેમ સોલ્વ કરવાનું? M અને N વચ્ચે કીધું M અને N પછી અનંત છે. તો ધારો કે M અને N વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કોઈ x હોય. ધારો કે M અને N વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ x હોય તો A અને B વચ્ચે x જ થાય. કેમ? પાછળ અનંત ભાગ છે એટલે ભાઈ તમે અનંત ભાગમાં ખાલી આ બે જણાને એડ કરો તો એનાથી જવાબ ન ફરી જાય. અનંત કિંમત હોય ને એમાં તમે 2 ઉમેરો કે 5 ઉમેરો જવાબને ફેર પડે નહીં. તો અહીંથી આ ભાગ અનંત છે તો એનું જે સમતુલ્ય હશે એ આ બે વચ્ચેનું કહેવાય જ ને. તો ઘણા કહેશે સર હું કામ ધાર્યું હવે મજા આવશે. જો M N વચ્ચે આપણે x ધારી લીધો ને તો હું આપણું ક્યાં મૂકીશું? આ A. આ B ને જરા કામ લઈ લો. This is the B, C. આ 2C. બોલો પાછળના ભાગમાં આપણે શું ધારી લીધો છે? x. પણ આખા બરાબર x જ છે ને. પાછળના ભાગમાં x ધાર્યું તો આખા a અને b વચ્ચે x જ થવાનું ને. પણ હવે તમે જો x મારે શોધવાનો છે તો તમને આને કર્યું કામ તો x શોધવાનું. તો જોજો 2c અને x શ્રેણીમાં પહેલું થઈ ગયું 2c ગુણ્યા x છેદમાં 2c પ્લસ x. એની સાથે c સમાંતરમાં આ બે શ્રેણીમાં છે. આ બેનું સમતુલ્ય આ છે એની સાથે c સમાંતરમાં તો પ્લસ c. ત્રણેય આવી ગયા પણ એ ત્રણેય બરાબર કોણ થશે? x જ. કેમ કે a અને b વચ્ચેનો સમતુલ્ય x જ થવાનો ને. કેમ કે mn થી અનંત ભાગ છે એનો x છે તો a b વચ્ચે x જ થાય. 2c અને x શ્રેણીમાં એની સાથે c સમાંતરમાં. ચાલો x શોધવાનો છે તો જરાક ગણતરી કરીએ. x છે જુઓ જરાક. ચાલો 2c x લસા લઈ લો તો ઉપર છે 2cx. 2c x લસા લઈ લો એટલે 2c સ્ક્વેર cx છેદમાં 2c x. ન દેખાય તો જરાક વ્યવસ્થિત કરીને લખજો. ઉપર ગુણો 2cx x સ્ક્વેર બરાબર 2cx 2c સ્ક્વેર cx. 2cx ગયા. આ બે ને આ બાજુ લઈ લો તો આવું થઈ જાય x સ્ક્વેર cx 2c સ્ક્વેર બરાબર 0. થઈ ગયું દ્વિપદી પ્રમેય. બસ
સોલ્વ કરી દો એટલે x મળી જાય. કરી દો સોલ્વ. ચાલો આ 2c² છે 2 છે 2 ના ભાગ પાડીને એક લાવવાનો 2 કા 2 2cx + cx + 2c² બરાબર 0. x કોમન હું થઈ ગયું x - 2c c કોમન x સોરી માઈનસ છે આ બે આ બાજુ સોરી હો ભાઈ. ચાલો આમાં c કોમન તો x - 2c તો x + c બરાબર 0 ને x - 2c બરાબર 0. x + c બરાબર 0 એટલે x બરાબર -c માઈનસ જેવા પોસિબલ નથી તો x - 2c બરાબર 0 તો x બરાબર 2c આ સમતુલ્ય કેપેસિટર. આ જો એટલે શ્રેણી સમાંતર જોડાણમાંથી આવા MCQ તમને પૂછે તો ધારી લેવાનું પાછળનો ભાગ x છે તો આખો x જ થશે સમતુલ્ય. પણ x કેટલો થાય એ શોધવો તો x મળે 2c. કેટલો મળે 2c. તો મિત્રો આ થઈ ગયું કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. એક પ્લેટ વડે બીજી પ્લેટ પર લાગતું બળ, શ્રેણી સમાંતરના બેઝિક રૂલ્સ, એને રિલેટેડ એક બે એક્ઝામ્પલ આપણે ગણ્યા. આ સિવાયના પેલી પ્લેટો વાળા કેપેસિટર, વર્તુળ કેપેસિટર, નળાકાર કેપેસિટર એના સૂત્રો કઈ રીતે આવે એક લેક્ચર આપણે સમજી લઈએ એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ આખું પૂરું. રેડી? પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. ત્યારે વિડિયોને પોઝ કરીને આટલી વસ્તુ વ્યવસ્થિત રીતે બુકમાં ઉતારી દો. ચાલો ઝડપ રાખો.